રાજા સુજાણિયા નાળિયા અસ્મિતા મંચના એક જૂના જોગી જે વર્ષોથી એમની જોડે કાર્યકર્તા તરીકે કામ કરેલું છે. એક વડીલ છે, સમાજના નામ સારું એવું નામ ધરાવે છે અને હંમેશા સમાજના સેવા માટે બે ડગલા આગળ રહેતા એક એવા વ્યક્તિની મુલાકાત કરાવું કે જે ખરેખર સમાજને મદદરૂપ થવા માટે હંમેશા આગળ હોય છે. અને રાજેશની સાથે બી એમને કદમથી કદમ મિલાવીને એમને સહયોગ આપેલો છે. તો એમના મોંએથી બે શબ્દો સાંભળીશું. આ વખતે એમને કંકોત્રીમાં નામ લખેલું છે, પણ એ વ્યક્તિ પોતે એમને થોડી તબિયત નાદુરસ્ત હોવાથી નહોતા, એમને તો ના જ પડાયેલું કે મારું નામ આ વખતે લખતા નહીં, હું નહીં આ કરી શકું સાહેબ, પણ તેમ છતાં નામ લખ્યું છે. તો બાય ચાન્સ કંઈ આ વખતે થાય સમૂહ લગ્નમાં તો કંઈ બી હિસાબમાં તો એમને કંઈ લેવા દેવા નથી, તો એમના જ મોંએથી એમના મુખેથી જ આપણે બે શબ્દો સાંભળીશું. હું કરશનભાઈ જીવાભાઈ હરિએ મગન ભગવાનની ચોલીમાં જન્મથી જ રહું છું અને રાજેશભાઈ નાળિયા જોડે ઘણા સમયથી પરિચિતમાં આવેલો છું અને એમની સાથે રહીને ઘણા બધા અમે સમૂહ લગ્ન કર્યા. છેલ્લા 5-7 કર્યા અને સફળતાપૂર્વક અમે કામગીરી બજાવી. પણ આ વખતે એમને મારું નામ ના લખવા માટે કહી તું છતાં નામ લખ્યું છે. એટલે એમને હું કહું છું કે ભાઈ આવી રીતે જો તમારે મનસ્વી રીતે વર્તન કરવું હોય તો મારું નામ હવે ક્યાંય લખતા નહીં કે મારું નામ વટાઈ ખાતા નહીં. બરાબર. તમારે 5થી 7 સમૂહ લગ્નમાં તમે સાથ આપેલો છે, હા, રાઈટ? 5-7 અને સફળતાપૂર્વક સમૂહ લગ્ન કરેલા છે. એનો હિસાબ તમારે ત્યાં કોના જોડે હોય છે કાયમ સમૂહ લગ્નનો? રાજેશ નાળિયા જોડે. તમે ટીમમાંથી કોઈ વખતે હિસાબ કરવા બેઠા હોય કે કોઈ દિવસ ચર્ચા થઈ હોય હિસાબની, એવું કોઈ એક જ વર્ષ એવું ખરું? ના કોઈ ચર્ચા તો થઈ જ નથી. ચર્ચા કરતા પણ ચર્ચા તો હિસાબ થાય જ નહીં ને. એક વર્ષમાં કોઈ હિસાબ જ નથી થયો. હિસાબ કોઈ છે જ નહીં. આજ સુધીનો કોઈ હિસાબ જ નથી થયો. આ સીધીનો કોઈ હિસાબ કરેલો નથી, આપ્યો નથી. બરાબર. અમુક કદાચ તમે વર્ષમાં હશો કે નહીં, પણ એવી વાત બી જાણવા મળી છે કે એકાદ વર્ષમાં અમુક તમારા કાર્યકર્તાઓએ એવી ચર્ચા કરેલી કે રાજેશને થોડું ઘણું દેવું છે, કદાચ એકાદ વખતે જ દેવું ભરી કાઢીએ, એ ચર્ચા બી થયેલી છે. તો એમાં કંઈ તમે જાણો ખરા થોડું ઘણું કંઈ? હા હા, એ ચર્ચા થયેલી પણ અમે કોઈ રસ લીધો નહીં. બરાબર. કે ભાઈ જાઓ થતું હોય તો કરી નાખો, પણ અમારા આમાં તમને ખબર નથી ટૂંકમાં એને દેવું ભર્યું પણ નહીં. જે પૈસા વધ્યા ઘટ્યા હોય એ અમે હિસાબમાં તમે ઇન્વોલ્વ હતા જ નહીં. તમે એક સેવા આપીને સેવાકીય કાર્ય કરીને અલગ રહેતા હતા. અને હવે પછી કદાચ જો સમૂહ લગ્નમાં આ વખતે તો તમે ના પાડતું, તેમ છતાં નામ લખ્યું છે, તમે એમ કહો છો તમારી તબિયત નથી સારી રહેતી એટલે તમે ના પાડેલું, અને અમુક એના કાર્યો બી જોઈને બી તમે ના પાડ્યું છે કદાચ. હા બરાબર. હિસાબ નથી મળતો એટલે તમારું બી નામ ક્યાંક ને ક્યાંક કદાચ કંઈક થાય ને એમાં આવે, આવે એના કારણે જ તમે ના પાડવાનું કારણ. એના કારણે બરાબર. તો હવે પછી કદાચ હા મનસ્વી વર્તનના કારણે. બરાબર. એકતરફી હોય, કોઈ એમ ટીમનું કે કોઈ સભ્યોનું કોઈ માનવું નહીં, ટીમ કે એનું કોઈ મહત્વ નહીં. એ મેં તો કહી દો 11,000 ફી છે, હા. એ ખોટું છે. બરાબર. 1 રૂપિયો લ્યો. બરાબર. એ જોતો 51 રૂપિયા. એવી વાત આપણે જાહેર થયેલી લગભગ આપણે જોટાણા સમૂહ લગ્નમાં, ત્યારે એને એવું કીધેલું કે નેક્સ્ટ ટાઈમ આપણે 1 રૂપિયામાં બી સમૂહ લગ્ન કરીને બતાવીએ, હા, એવું એને જાહેરાત એનો કરેલી. કોઈ અમલ જ નહીં કશું. બરાબર. એવી જો વાત થયેલી કમલેશ, થયેલી. એવી વાત ચર્ચા થયેલી, તમે જોડે જ હતા બધા. બરાબર છે. એ આ જે આમાં તમે કમલેશ બી એમને જોડે ટીમમાં વર્ષોથી એમને બી કામ કરેલું છે. ભાજપના સારા એવા હોદ્દો ધરાવે છે લાલ બંગલામાં. કમલેશ, તારું નામ ને હોદ્દો કહી દે. હું કમલેશ નાળિયા, ભાઈપુરા વોર્ડનો મહામંત્રી તરીકે હું. ફરજજી ભાવ એ જે આપણે દેવું ભરવાની વાત આપણે સાંભળી એક બધા મેં કાંતિભાઈને પૂછ્યું તો એમને બી એવી વાત થયેલી કે આ એક વખતે એવી વાત થયેલી એને દેવું બહુ વધુ છે, સમૂહ લગ્નથી ભરી કાઢી એવી કઈ જો ચર્ચા. સાંભળો, હા અને પોતે દાદાએ મને એવું કીધું હતું કે એમનું જે હોય આપણે પૂરું કરી દઈએ, અને જે દેવું હોય આપણે પૂરું કરી દઈએ. તો દેવું ભર્યું એવું કંઈ તમને કે કયા સમૂહ લગ્નમાં કે કંઈ એવું કંઈ? જો એવું તો અમે કંઈ નહીં કહી શકતા. બરાબર. બાકી ભર્યું ના ભર્યું એમનો વિષય. પણ હિસાબ ટૂંકમાં નથી મળ્યો કંઈ સમૂહ લગ્ન ટૂંકમાં, એટલે પછી અમે તો એવું જ કીધું હતું કે તમે તમારું કામ કરી લો, બરાબર. દેવું ભરી લો. એટલે હિસાબ નથી મળ્યો એટલે પછી ક્યાં ગયા એનું તમને કોઈ. ભર્યું હોય તો જ લાલ બંગલામાં પગ મૂકી શકે ને. હા એ તો મૂકી શકે. એ વાત બી હતી. બરાબર. એટલે એમને લાલ બંગલામાં બી નહોતું આવવા દેતા એવું કંઈક વાત હતી પહેલાં. હા. ઉઘરાણી એની એવી હતી કે લાલ બંગલામાં એથી ગામડે જવું પડ્યું હતું. અને એ તો લગભગ મારા પાસે બી વાત આવેલી, છોકરાઓએ મને બી કીધેલું કે આના ભાઈ મારવા ફરે એમને સમાધાન કરાવ્યું, છોકરાઓએ સમાધાન કરાયેલું એનું. બરાબર. એ લાલ બંગલામાં બી નહોતા આવતા,
પણ આપણે શું કહેવાય કે યાર જે હોય આપણો ભયલો છે, સમાજ ભાઈ છે, હા, ભયલો છે. અને ગમે તેમ કરી એનું કંઈક બતાવીએ તો વ્યવસ્થિત આગળ સારું કામ કરશે. પણ તેમ છતાં કાર્યોમાં કંઈ સુધારો થયો એવું લાગે આજ સુધી? કશું નહીં થયું. અત્યારે તમે કેમ સમૂહ લગ્નમાં નથી? તમે કેટલા વર્ષથી નથી સમૂહ લગ્નની ટીમમાં? જો મેં 7-8 સમૂહ લગ્ન હું જાતે પોતે રન કર્યા હતા, અચ્છા. પણ અત્યારે એમને જે ગમ્યું એ આ નથી મળી, ચૂડી નથી મળી, બુટી નથી મળી, આ નહીં મળી, આ બધી વસ્તુઓ જાય છે ક્યાં? એટલે ટોટલી વસ્તુ જે ડોનેશનમાં આવે એ બી પૂરી નથી પહોંચતી એવું નથી પહોંચતી. એમાં બી કમ્પ્લેન આવે છે એવું. કમ્પ્લેનો આપણે આવેલી જ છે. અને એ તમારે પાછળ સાંભળવાનું થતું હોય, વડીલ તરીકે તમે છો હા. એટલે તમારે સાંભળવાનું થતું હશે એમાં. અને કે તમને આ શું કરો? પણ હા, તો સ્વાભાવિક વસ્તુ છે ને, તમે જોડાયેલા હોય તો તમારા કોન્ટેક્ટમાં હોય તો તમારે સાંભળવું જ પડે. આપણે કીધું કે બે જોડાઓ, સારી સંસ્થા સારી છે. હા એટલે આપણે તમે કહેતા હતા સારી સંસ્થા છે. બરાબર. આ તો આટલી વસ્તુઓ આપતા નથી, બરાબર આવી તકલીફ પડે. બરાબર એટલે હવે જે આવું ખોટું અમારું નામ નહીં બચાવી ખાવા. બરાબર. તમે બધા જે કરતા હોય કરો, તમે સાથ સરકાર જે બીજું તો કેવું નહીં, પણ લુખાઓ જે આપતા હોય લુખા જોડે લુખા કીધી કર્યા કરો, અમે લુખા નથી. અચ્છા. અમે તો 5 રૂપિયા આપવા માની છે. ઘરના આપીને સેવા કરવા હા, માંગીએ છીએ. બરાબર. અને એ પણ ઘરના આપીને હિસાબ કદાચ ક્લિયર હોવો જોઈએ. હા, આપણને કોઈ કોલર પકડ કે ના કેવું પૂરેપૂરો હોવો જ જોઈએ. બરાબર. સંતોષકારક હોવો જોઈએ. સંતોષકારક હોવો જોઈએ. રાઈટ. તમે 2 પૈસા વાપર્યા તો લખી કાઢો, એનો વાંધો નહીં, પણ હિસાબ હોવો જો જોઈએ. અમે તો કહી તું તમે તો વાપરો, રિક્ષામાં જાઓ, બધે જાઓ. બરાબર છે. ઓકે, થેન્ક યુ. બોલો રાજેશ નાડિયાને કે નાડિયા મહેતા મંચમાં તમે કંઈ સંદેશો આપવા માંગતા હોય અથવા સમાજને કંઈ આપવા માંગો તો શું આપશો? કે ગર્ભવતી જે કાર્ય કરે રાજેશ એમાં નાડિયા. અમારું નામ ના આવે હમ. એવી વિનંતી કરીએ છીએ. બરાબર આપણે જે કરવું તે મેં કરો. બરાબર. ઓકે, અમારું નામ નહીં વટાઈ ના ખાવું જોઈએ, ખોટું. બરાબર. ખોટામાં આપણે સાથ નથી આપતા, હિસાબ આપવો હોય તો સાથ નહીં. બરાબર હિસાબ તો આપવો જ જોઈએ ને. બરાબર. એટલે ભલે હિસાબ 5 રૂપિયા આગા પાછા થાય, રાઈટ. પણ હિસાબ તો મળવો જ હા, જોઈએ. એ તો છે જ ને, સમાજનો પૈસો તો હિસાબ તો આપવો જ તો જોઈએ. પછી આપવો જ જોઈએ.